ગુજરાતમાં કેટલાક શહેરોમાં ટ્રાફિક પોલીસે ફરજિયાત હેલ્મેટની ડ્રાઈવ શરૂ કરી, જેનો સ્થાનિકોથી લઈને કેટલાક ધારાસભ્યોએ પણ વિરોધ કર્યો। સ્થાનિકોનું એવું કહેવું હતું કે તમે સારા રસ્તા તો આપતા નથી, તો હેલ્મેટ ના પહેરવા પર દંડ વસૂલવાનો પણ તમને કોઈ હક નથી। જો કે ખાડાવાળા રસ્તાઓ પર હેલ્મેટ પહેરવાથી એમના જ માથા ફૂટવાથી બચી જાય, અને ધારાસભ્યોએ સારા રસ્તા માટે દબાણ કર્યું નહીં અને હવે હેલ્મેટ ન પહેરવા પર દંડ વસૂલવાનો વિરોધ કરી રહ્યા છે। ભાઈ, લાગવું તો જોઈએ ને કે જનતાના પ્રતિનિધિ જનતાની સાથે છે, જનતા માટે વિચારે છે, એમના ખિસ્સા ખાલી થવા પર ચિંતા વ્યક્ત કરે છે। તો હવે ટ્રાફિક પોલીસ શું કરે? હેલ્મેટના નિયમોનો ઉલાળ્યો કરતા લોકોને પાઠ કેવી રીતે ભણાવે? તો ટ્રાફિક પોલીસે પાછો અનોખો રસ્તો શોધ્યો કે ભાઈ, બધા દંડનો વિરોધ કરે છે તો અમે એવું કંઈ કરીએ કે લોકો માની જશે। શું કરીએ તો લોકો માનશે? શું કર્યું ટ્રાફિક પોલીસે અને પછી શું થયું? આવો બતાવીએ। જો તમે હેલ્મેટ નહીં પહેરો તો તમારી પાસેથી દંડ નહીં વસૂલાય, પણ તમને મળશે ગુલાબનું ફૂલ અને નિયમોના પાલનની કરવામાં આવશે અપીલ। જી હા, વાત એમ છે કે ટ્રાફિક પોલીસની ફરજિયાત હેલ્મેટ ડ્રાઈવ પર સ્થાનિકો અને કેટલાક ધારાસભ્યોએ ખુલીને વિરોધ કર્યો। એટલે પછી ટ્રાફિક પોલીસ પણ શું કરે? સ્થાનિકો કહે કે સારા રસ્તા આપો, પછી હેલ્મેટ પર દંડ વસૂલજો। જે સારા રસ્તા કોન્ટ્રાક્ટરના બેસ્ટ ફ્રેન્ડ અધિકારીઓ તો આપી રહ્યા। કેટલાક ધારાસભ્યો પણ એમ કહે કે ના ના, આમ સ્થાનિકોના ખિસ્સા ખાલી કરવા યોગ્ય નથી, કારણ કે એમની સરકારે લાગુ કરેલ મોંઘવારી તો ઓલરેડી એમના ખિસ્સા ખાલી કરે જ છે। અરે, વડોદરામાં તો એક સ્થાનિકે પોતાનો રોષ વ્યક્ત કર્યો અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરીને। હેલ્મેટને રસ્તે મૂકીને એની પૂજા કરી। વડોદરા શહેરમાં આવેલ જે આજવા રોડથી જે આજવા જવાનો જે મુખ્ય માર્ગ છે, આ રોડ પર 3 મહિના પહેલે જ કરોડોના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યો, પરંતુ હાલમાં તમે જોશો કે આ રોડની ખસ્તા હાલત થઈ છે, કમરતોડ રોડ બન્યો છે। ત્યારે હાલમાં જે હેલ્મેટનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે, ત્યારે લોકોના ખિસ્સા ખાલી કરવાનું જે ષડયંત્ર રચ્યું છે, ત્યારે હું આજે હેલ્મેટની પૂજા અર્ચના કરી અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને અધિકારીઓને સસ્પેન્ડ કરી અને વડોદરા શહેરમાં એક દાખલો બેસાડવામાં આવે, કારણ કે વડોદરા શહેરના નાગરિકો જે રાહદારીઓના ખિસ્સા ખાલી કરવાનું જે ષડયંત્ર રચ્યું છે, ત્યારે અમે હેલ્મેટનો વિરોધ કરીને તંત્રને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। હવે આવું બધું થતું હોય તો ટ્રાફિક પોલીસ શું કરે? ટ્રાફિક પોલીસે એવો તોડ કાઢ્યો કે ચલો દંડ નથી વસૂલવો, કંઈક અનોખું કરીએ। તો ટ્રાફિક પોલીસે જે પણ વાહન ચાલક હેલ્મેટ વિના દેખાય એને ઉભો રાખીને ગુલાબનું ફૂલ આપવાનું શરૂ કર્યું। ગુલાબનું ફૂલ આપીને તેમને સમજાવવામાં આવી રહ્યું છે ટ્રાફિક પોલીસ દ્વારા કે વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવી કેટલી જરૂરી છે। સવાલ એ થાય છે કે શું ગુલાબનું ફૂલ આપવાથી લોકો નિયમોનું પાલન કરતા થઈ જશે? વર્ષોથી આ એક નિયમનો ઉલાળ્યો કરે છે એ ગુલાબના ફૂલથી સમજી જવાના? હાઈકોર્ટની ટકોર છતાં કેમ હેલ્મેટનો મુદ્દો નથી લેવાતો ગંભીરતાથી? શું હવે ગુનાઓને ગુલાબના ફૂલથી અટકાવશો? હવે તો એ ચિંતા થાય છે કે સિરિયલ કિલરને પણ ફૂલ આપીને સમજાવવા ના બેસે પોલીસ કે ભાઈ મર્ડર ના કરતા। આને લઈને અમે અન્ય કેટલાક લોકોનો પણ અભિપ્રાય લીધો છે, એ પણ તમે સાંભળો। હવે આ વસ્તુ કેવી થાય કે તમે ફૂલ આપો ને પેલું પબ્લિકને કરો તો એનાથી અવેરનેસ આવશે? આઈ ડોન્ટ થિંક કે એનાથી અવેરનેસ નહીં આવે। બેટર ઈ છે કે તમારે એનો અમલવારી થાય અને લોકોને જે ખોટી રીતે પોલીસ વાળા હેરાન કરતા હોય એ ન બનવું જોઈએ। બાકી તો કાયદાનો અમલ થાય અને લોકોના હિતમાં ગયડો છે તો લોકોએ સહકાર આપવો જોઈએ, હેલ્મેટ પહેરવી જોઈએ। જો એક વાત સ્પષ્ટ છે કે કાયદો સ્પષ્ટ હોવો જોઈએ। કાં તમે હેલ્મેટ પહેરો અને જો એ ગુનો હોય તો એ ગુનો જ છે, પછી તમે રોડ ઉપર દંડ ન કરો અને ઈમેલથી તમે દંડ મોકલો તો એનો અર્થ શું છે? આજે ધારાસભ્યોએ અને બીજા નેતાઓએ રજૂઆત કરી એટલે પોલીસે નરમ વલણ કર્યું કે ભાઈ અમે આ રીતે નહીં કરી, અને આમ આજે એમ કીધું એટલે ઘણા માણસો જે હેલ્મેટ પહેલા દિવસે પહેરી હતી અને બીજે દિવસે બંધ કરી દીધી। હવે એને ઈ મેમો આવશે તો એના માટે જવાબદાર કોણ? બરોબર ને? તમે સ્પષ્ટ હોવું જોઈએ, કાયદો સ્પષ્ટ હોવો જોઈએ કે હેલ્મેટ પહેરવી ગુનો છે અને જે નહીં પહેરે અને પકડાશે તો એને દંડ થશે। 100 વાતની એક વાત કે આ હેલ્મેટ કોઈ એવી વસ્તુ નથી કે આ કોઈ એવો કાયદો નથી કે માણસોના મોટા મૂળભૂત હકો છીનવાઈ ગયા ને એની સામે આટલો બધો દેખાવ કરવો પડે, બરોબર ને? આ કઈ એવો કાયદો છે કે માણસો બંધ રાખી અને ઓલું કરે ને ઓલું કરે? એ શું કાયદો? એટલે કહી દો આખી દુનિયામાં હેલ્મેટ પહેરાય છે। જો ને, એટલે માત્ર એવા નાગરિકો જ નથી જેમને હેલ્મેટ પહેરવી જ નથી, કેટલાક સમજે છે
કે હેલ્મેટ નહીં પહેરીએ તો નિયમનું ઉલ્લંઘન પછી પહેલા પોતાનો જીવ આપણે જોખમમાં મૂકીશું, જે આજે બધાએ સમજવું જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.